સંજનાના ઉપાસતે સંજનાના ઉપાસતે આંખો બંધ. ઓમ નો જાપ 3 વખત કરીશું. ઊંડો લાંબો શ્વાસ લઈશું અને છોડીશું. શ્વાસ લઈએ, પેટ બહારની તરફ આવે, શ્વાસ છોડીએ, પેટ અંદરની તરફ જાય. ફરીથી લાંબો ઊંડો શ્વાસ લઈશું. બંને હાથની હથેળી એકબીજા પર રગડી અને ચહેરા પર લગાવી અને આંખો ખોલબંધ કરીશું. આજના આપણા યોગ શિબિરમાં મંચ પર ઉપસ્થિત તાલુકા જિલ્લા અધિકારી એવા ડૉક્ટર જયપાલ સાહેબનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. થરાદ શહેર પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ સાહેબ સાથે અમારા ઉત્સાહી મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉપસ્થિત સર્વે ભાઈ બહેનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્ટેજ ઉપર આજે તમને યોગા કરાવશે અમારા જિલ્લા કોર્ડિનેટર દશરથભાઈ સોની, સાથે યોગા ટ્રેનર બિંતાબેન પ્રજાપતિ, કિંજલબેન પ્રજાપતિ અને યોગ કોચ જીતુભાઈ પ્રજાપતિ. હવે આપણે સૌ પોતાના સ્વસ્થાન પર ઊભા થઈ જઈશું અને યોગિક જોગિંગ માટે યોગિક જોગિંગના 12 આસનો તમને જે કરાવે એ પ્રમાણે તમે શાંતિથી જોઈ લો. ચાલો. 1 શ્વાસોશ્વાસ સાથે કરીશું. આપણે ઊંડો શ્વાસ લઈશું, છોડીશું, ઊંડો શ્વાસ લઈશું, છોડીશું. ધીરે ધીરે સ્થિરમ સુખમ આસનમ. ત્યારબાદ બીજું સ્ટેપ. રિલેક્સ. ત્રીજું સ્ટેપ. બંને હાથ કમર પર, પગ છાતીના ડાળવા પ્રયત્ન કરીશું. શ્વાસ લેતા ઉપર, શ્વાસ છોડતા નીચે, શ્વાસ લેતા ઉપર, શ્વાસ છોડતા નીચે. ચોથું સ્ટેપ. શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર. પાંચમું સ્ટેપ. બંને પગ વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર. શાંતિથી ધીરે ધીરે શરૂઆત આપણે ધીરે ધીરે કરીએ. થાય એટલું જ કરવાનું. છઠ્ઠું સ્ટેપ. શાંતિથી. છઠ્ઠું સ્ટેપ. પોતાની ક્ષમતા પ્રમાણે
સાતમું, નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ, રક્ત પરિભ્રમણ બરાબર થઈ જશે, શરીર સ્ફૂર્તિલું થઈ જશે, બોડી એક્શનમાં આવી જશે. ચલો ફાસ્ટ. નેક્સ્ટ, શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ, શ્વાસ છોડતા છોડતા નીચે, બંને હાથની હથેળી બંને પગની બાજુમાં અડાડી દઈએ. જો અડી જાય તો તમારી ઉંમર 25 વર્ષની છે, ભલે તમારી બાયોલોજીકલ એજ ગમે એટલી હોય, પરંતુ જો અડી જાય બાજુમાં તો તમે 25 વર્ષના છો. બરાબર? ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાની, તો ઢઢો ભાગી જશે. ચલો નેક્સ્ટ. હા, બરાબર. ચલો, નાના હતા કરતા હતા ને? બરાબર. કરો કરો, ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. યસ, વાહ. ઓકે, લાંબા ઊંડા શ્વાસ લઈશું, છોડીશું, લાંબા ઊંડા શ્વાસ લઈશું, છોડીશું. સાવધાનની સ્થિતિમાં લાંબા ઊંડા શ્વાસ લઈ છોડીશું. હા, ચલો, ટ્વિસ્ટિંગ ડાન્સ. ધીરે ધીરે. બરાબર બરાબર. કમર તમારી લચીલી બને. યસ, ઓકે. હવે સાવધાનની મુદ્રામાં સૂર્ય નમસ્કાર. નમસ્કારની મુદ્રામાં આપણે મંત્ર જાપ કરીશું. સૂર્ય નમસ્કાર હંમેશા પૂર્વ દિશામાં સૂર્યદેવની હાજરીમાં આપણે કરતા હોઈએ છીએ. પોતાની મેટ આગળ આપણે ઊભા રહીએ અને જે સૂર્ય નમસ્કારની 12 પોઝિશન છે એમાં 7 આસન આવે અને 2 આસન એક વખત રિપીટ થાય, 5 આસન 2 વખત રિપીટ થાય છે, 2 આસન 1 વખત રહે છે. ચલો, નમસ્કારની મુદ્રામાં, બધા નમસ્કારની મુદ્રામાં. ધ્યેય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી નારાયણ સરસિજા સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી આરી હિરણ્યમય પુરુષં ચક્ર. ચલો, એક નમસ્કારાસન, એક નવા હોય જોઈ લેજો. 2 હસ્તોત્થાનાસન, શ્વાસ ભરતા ઉપર. 3 પાદ હસ્તાસન, શ્વાસ છોડતા નીચે. 4 અશ્વસંચાલન, જમણો પગ આગળ તો દક્ષિણ અશ્વસંચાલન, ડાબો પગ આગળ તો વામ અશ્વસંચાલન. હા, જોઈ લેજો. 5મું આસન પર્વતાસન, અધોમુખ શ્વાનાસન પણ કહેવાય. 6 અષ્ટાંગ પ્રતિ પ્રાણાસન, 8 અંગો અડે છે. બંને હાથ, બંને પગ, બંને ઘૂંટણ, છાતીનો ભાગ, દાઢીનો ભાગ. બરાબર? નેક્સ્ટ, ભુજંગાસન, સાપ જેવો આકાર, ભુજંગાસન.
કમરની તકલીફ માટે બહુ સારું ભુજંગાસન, હૃદયને પણ બળ મળે. નેક્સ્ટ પર્વતાસન. નેક્સ્ટ અશ્વ સંચાલન. નેક્સ્ટ પાદ હસ્તાસન. નેક્સ્ટ હસ્તોત્તાનાસન અને નમસ્કારાસન. હવે મંત્ર સાથે યોગની અંદર આપણે શ્વાસ ઉપરની તરફ જઈએ ત્યારે શ્વાસ ભરવાનો છે, નીચેની તરફ શ્વાસ છોડવાનો છે. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવૈ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. આ સાથે આપણે સૂર્ય નમસ્કાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે ઊભા કરવાના આસન. એની પહેલા આપણે 3 ઊંડા શ્વાસ લઈશું, છોડીશું, ઊંડા શ્વાસ લઈશું, છોડીશું. બોડી રિલેક્સ કરીશું. સૂર્ય નમસ્કાર તમે નિયમિત ધીરે ધીરે 10 કરતા થઈ જાઓ તો તમારું શરીર બહુ લવચિક થઈ જાય, ફ્લેક્સિબિલિટી વધે, શારીરિક માનસિક વિકાસ થાય અને આસનના બધા જ લાભ મળે. કારણ કે 7 આસન આવી જાય છે અને તમારું બોડી પણ સિમેટ્રિકલ રહે. ચલો ઉભા કરવાના આસનમાં સૌ પ્રથમ તાડાસન. બંને હાથ ની આગળ એકબીજા ઉપર ભેળાઈ અને શ્વાસ ભરતા ભરતા પગના અંગૂઠા અને આગળા પર 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો રિલેક્સ. ત્યારબાદ ફરીથી તાડાસન. વૃક્ષાસન. તાડાસન. રિલેક્સ. ત્યારબાદ બીજું આસન વૃક્ષાસન. વૃક્ષાસન કરવા માટે તમારે કોઈ એક બિંદુ પર તમારી નજર કેન્દ્રિત રાખશો, તમે સ્થિર રહી શકશો. એક પગ સ્થિર રાખી બીજો પગનો પંજો તમારે જાંઘ ઉપર અડાવવાનો છે. બંને હાથ આકાશ તરફ નમસ્કારની મુદ્રામાં. તમે પર્વત જેવા અડગ છો. તમે પર્વત જેવા અડગ છો. તમને કોઈ હલાઈ શકે તેમ નથી. તમે સ્થિર છો, મજબૂત છો. પર્વતાસન. કોઈ એક બિંદુ પર તમારી નજર કેન્દ્રિત રાખશો તો તમે સ્થિર રહી શકશો. રિલેક્સ. ધીરેથી ઊંડો શ્વાસ લઈશું, છોડીશું. ત્યારબાદ પાદ હસ્તાસન. શ્વાસ ભરતા ભરતા બંને હાથ આકાશ તરફ, પાછળની તરફ ઝૂકવાનું. શ્વાસ છોડતા છોડતા નીચે બંને હાથની હથેળી બંને પગની બાજુમાં અડાડવાનું, માથું ઘૂંટણને અડાડવાનું. જો તમે આ કરી શકો તો તમારી ઉંમર 25 વર્ષની. ધીરે ધીરે પ્રેક્ટિસ કરજો. શ્વાસ ભરતા ભરતા ઉપરની તરફ. રિલેક્સ. ઊંડો શ્વાસ લઈશું, છોડીશું. ત્યારબાદ અર્ધચંદ્રાસન કે અર્ધચક્રાસન. બંને પગ વચ્ચે અડધા ફૂટ 1 ફૂટનું અંતર. બંને હાથ કમર પર. શ્વાસ ભરતા પાછળની તરફ. શ્વાસ ભરતા આગળની તરફ, છોડતા આગળની તરફ. શ્વાસ ભરતા પાછળની તરફ. ત્યારબાદ ત્રિકોણાસન. બંને પગ વચ્ચે 1.5-2 ફૂટનું અંતર. પ્રથમ જમણો પગ આગળની તરફ રાખીશું.
બીજી હથેળી આકાશ તરફ, નજર આકાશ તરફ. ત્રિકોણ આસન. રિલેક્સ. ધીરેથી આપણે બેસી જઈશું. આમ તો ઘણા બધા આસનો છે. બેઠા બેઠા કરવાના પણ આસન છે, ત્યારબાદ પીઠ પર કરવાના આસન છે, ત્યારબાદ માથા પર કરવાના આસન, અલગ અલગ પ્રકારના ઘણા આસન છે. અષ્ટાંગ યોગની અંદર પાતંજલિ યોગ સૂત્રમાં 8 અંગો છે. યોગના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમના પણ 5 નિયમ છે: સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ યમના 5 નિયમ પાળ્યા પછી તમારા નિયમના 5 નિયમ પાળવાના છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ 10 નિયમ પાલન કર્યા પછી તમે આસન માટે તૈયાર થાઓ છો. આસનમાં આપણે જેમ ઊભા કરવાના આસન, બેઠા બેઠા કરવાના આસન, પીઠ પર કરવાના આસન, માથા પર કરવાના આસન, પશુ જેવા આસન, પક્ષી જેવા આસન, જીવજંતુ જેવા આસન, અલગ અલગ પ્રકારના ઘણા બધા આસન છે. ત્યારે આસન કર્યા પછી પ્રાણાયામ કરવાના. તો પ્રાણાયામ એટલે પ્રાણનો આયામ. પ્રાણ વગર આપણું જીવન શક્ય નથી. તો આપણે જોયું કોરોનામાં ઓક્સિજનની કેટલી જરૂર પડી. ઓક્સિજન વગર માણસ 4 મિનિટથી વધારે જીવી શકે નહીં. તો પ્રાણવાયુ આપણા શરીરમાં લઈ અને પ્રાણાયામ કરવાના હોય. પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, બરાબર, ભસ્ત્રિકા પ્રાણાયામ, ચંદ્રનાડી પ્રાણાયામ, સૂર્યનાડી પ્રાણાયામ, બરાબર. તો 8 જેટલા પ્રાણાયામના પ્રકાર છે. પ્રાણાયામ કર્યા પછી પ્રત્યાહાર, ધારણા, કોઈ એક અંગ ઉપર ધ્યાન કરવાનું, ધારણા. ત્યારબાદ ધ્યાન. ધ્યાન કરી અને સમાધિમાં પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરીને પરમ કૃપાળુ પરમાત્માને મેળવવાની જે વિધિ છે એ સમાધિમાં થાય. તો આ પ્રમાણે યોગ દ્વારા આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. તો તમને જનરલ ખ્યાલ એવો હશે કે યોગ પ્રાણાયામ એટલે તો કે હાથ પગ ઊંચા નીચા કરવા, એટલું નથી. યમના 5 નિયમ, નિયમના 5 નિયમ, ત્યારબાદ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. હવે આપણે ઓમકાર પ્રાણાયામ કરીશું. આ રીતે જ્ઞાન મુદ્રા, ધ્યાન મુદ્રાની અંદર બધા બેઠા, કમર ગરદન ટટ્ટાર, બોડી બિલકુલ ઢીલું, રિલેક્સ. સુખાસનમાં, પદ્માસનમાં તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે તમે બેસી શકો છો. લંબો ગહેરો શ્વાસ લઈશું, ઊંડો શ્વાસ લઈશું, ફેફસામાં ભરીશું. શ્વાસ લઈએ, છાતી બહારની તરફ આવે, પેટ પણ હળવું બહારની તરફ આવે. શ્વાસ છોડીએ, પેટ અંદરની તરફ જાય. લાંબો ઊંડો શ્વાસ લઈ અને ઓમકાર. ઓમ એ બ્રહ્માંડનો નાદ છે અને ઓમ એ 3 અક્ષરનો બનેલો છે: અ, ઉ, મ. અકાર નાભીમાંથી આવે, ઉકાર મસ્તિષ્ક છાતીમાંથી આવે અને મકાર મસ્તિષ્કમાંથી આવે. તમે રોજ સવારે નિયમિત 6 મિનિટ ઓમકાર પ્રાણાયામ સવારે, બપોરે અને સાંજે 6 મિનિટ કરો. તમારા મગજને, તમારા હૃદયને, તમારા ફેફસાને ખૂબ સારો આરામ મળે. તમારી એન્ઝાયટી, ટેન્શન, ઉતાવળ, દોડાદોડી બધું દૂર થઈ જાય. ચંદ્રનાડી એક્ટિવ થાય અને રેસ્ટ ડાયજેશન સારું રહે. ચલો, ઊંડો શ્વાસ લઈને આપણે ઓમકાર માટે એક લંબો ગહેરો શ્વાસ લઈશું. ઓ
આંખો બંધ જ રાખીશું. ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે આપણે જમણા હાથના અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કરીશું. પ્રથમ ડાબી નાસિકાથી આપણે શ્વાસ લઈશું અને ધીરે ડાબી નાસિક શ્વાસ લઈ અને પછી ડાબી નાસિકા બંધ કરી જમણાથી છોડવાનું, ફરીથી જમણેથી નાસિકાથી લઈ ડાબેથી છોડવાનું, ડાબેથી લઈ જમણેથી છોડવાનું. આ પ્રકારની સાયકલ ચાલુ રાખવાની. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી જાઓ, હું ધ્યાનથી બોલું, સાંભળતા રહેજો. અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે ડાબી નાસિકા એ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે, એને ઈડા નાડી કહેવાય. અને જમણું નસકોરું એ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે, તેને પીણા નાડી કહેવાય. અને વચ્ચેની છે સુષુમ્ના નાડી છે. ડાબી નાડી ચંદ્ર નાડી એ આપણને શીતળતાનું પ્રતીક છે, એ આપણને શાંતિ આપે, ઠંડક આપે. અને જમણું નસકોરું સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે, તેને પીણા નાડી કહેવાય અને એ આપણને ઉર્જા આપે. વચ્ચેની સુષુમ્ના જ્યારે આપણે દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન વારાફરતી ડાબું નસકોરું, જમણું નસકોરું, ઈડા નાડી, પીણા નાડી એ ચાલતી હોય અને ઈડાથી પીણા નાડી શરૂ થવાની હોય ત્યારે બંને નાડી ચાલુ થાય. સુષુમ્ના નાડી એ ટૂંકા સમય પૂરતું જ હોય છે. સુષુમ્ના નાડી તમારી એક્ટિવ તમે કરી નાખો તો તમને ઘણી બધી સિદ્ધિઓ મળે. માત્ર ડાબું નસકોરું ચલાવીને પણ તમે ચંદ્રનાડી કરો તો તમારું બીપી 20 પોઈન્ટ જેવું ડાઉન થઈ જાય. હાઇપર ટેન્શનમાં બહુ ફાયદો થાય. બરાબર, બીપી ડાઉન કરે, શીતળતા આવે. અને આપણા શરીરમાં 72,72,072 નાડીઓ છે, તો નાડી શોધન પ્રાણાયામ પણ અનુલોમ વિલોમ પ્રાણાયામને કહે છે. આ પ્રમાણે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકો છો. અનુલોમ વિલોમ ચાલુ રાખજો. અનુલોમ વિલોમ પ્રાણાયામ. ફૂલ સુરતા ધીરે ધીરે શ્વાસ કરવાનો, ધીરે ધીરે છોડવાનો, ધીરે ધીરે લેવાનું, ધીરે ધીરે છોડવાનું. શરીર બિલકુલ ઢીલું, રિલેક્સ. શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ નહીં. આંખો બંધ જ રાખવાની. ઊંડા શ્વાસ લેવાના, છોડવાના, ઊંડા શ્વાસ લેવાના, છોડવાના. ચંદ્રનાડી પ્રાણાયામ, સૂર્યનાડી પ્રાણાયામ એ બંનેનું સંયોજન અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ નાડી શોધન પ્રાણાયામ પણ તેને કહેવાય છે. નાડી શોધન પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે રેગ્યુલર 10 મિનિટ કરો તો તમને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય, શારીરિક માનસિક ખૂબ જ લાભ થાય. ચંદ્રનાડી એક્ટિવ થાય એટલે પેરાસિમ્પેથિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય. બરાબર, રેસ્ટ ડાયજેશન માટે સારું. તમને શરીરમાં રિલેક્સેશન થાય. એન્ઝાયટી, ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ, તણાવ બધા માટે અનુલોમ વિલોમ બહુ સારું. તમારા જીવનની અંદરથી તણાવ દૂર થઈ જાય. અનુલોમ વિલોમ પ્રાણાયામ 10 મિનિટ તમે નિયમિત કરો છો. આંખો બંધ જ રાખીશ તો આપણને લાભ મળશે. હવે ભ્રામરી પ્રાણાયામ માટે, ભ્રામરી પ્રાણાયામમાં બંને અંગૂઠા વડે બંને કાનના દ્વાર બંધ કરવાના. ઉપરની આંગળી કપાળ પર, એક આંગળી આંખ પર, એક આંગળી ઉપલા ઓઠ ઉપર, એક આંગળી ટચલી આંગળી નીચલા ઓઠ ઉપર. અને ભ્રમરો ગુંજન કરતો હોય એ રીતે આપણે હમિંગ સાઉન્ડ કરવાનો છે. એના કારણે ગાબા બરાબર રિલીઝ થાય, મગજને બહુ સારો ફાયદો થાય. તમે રાત્રે ઊંઘતા પહેલા પણ તમે ભ્રામરી પ્રાણાયામ કરો, ઊંઘ સારી આવે. ટેન્શન, ડિપ્રેશન એવા પણ જાય, તણાવ પણ જતો રહે.
રાખીશું. ધ્યાન મુદ્રા જ્ઞાન મુદ્રામાં આપણે લઈશું. કમર ગગન ટક્કા, શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ નહીં. આપણે ધ્યાન કરીશું. સ્થિરમ સુખમ આસનમ, યોગ પ્રાણાયામ કરવાથી આપણને શરીરમાં શાંતિ મળવી જોઈએ. ક્યાંય પણ દર્દ કે કશું રહેવું જોઈએ નહીં. શરીર બિલકુલ હળવું રાખવાનું, ઢીલું, આંખો બંધ જ રાખવાની. આપણું ધ્યાન મનની આંખો વડે આપણે ડાબા પગના અંગૂઠા પર, ડાબા પગની આંગળી પર હળવેથી હલાવી લેવાની. ડાબા પગના તળિયા પર મનની આંખો વડે ડાબા પગનું તળિયું જોવાનું. ત્યારબાદ જમણા ઘૂંટણ, ડાબા પગના ઘૂંટણ પર, ની જોઈન્ટ પર, ત્યાંથી નીચેનો આખો પગ જોવાનો. ડાબા પગની જાંઘ પર, જમણા પગના અંગૂઠા આંગળા પર હલાવી લેવાના. જમણા પગના તળિયા પર, જમણા પગના ઘૂંટણથી નીચેના પગ પર, જાંઘ પર મનની આંખો વડે જોવાનું. શરીર બિલકુલ ઢીલું, રિલેક્સ. શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ નહીં. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આપણું ધ્યાન આપણા પેટ પર, નાભી પર. ધીરેથી ઊંડો શ્વાસ લઈએ. પેટ બહારની તરફ આવે. ધીરે ધીરે શ્વાસ છોડીએ. પેટ અંદરની તરફ જાય. આપણું ધ્યાન છાતી પર. બંને હાથની હથેળી પર, અંગૂઠા આંગળા પર, બંને હાથ પર, બંને ખભા પર. શરીર બિલકુલ ઢીલું, રિલેક્સ, તણાવ મુક્ત. શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ નહીં. આપણું ધ્યાન ગરદન પર, ગળા પર, માથાના વાળ પર, કપાળ પર. મનની આંખો વડે કપાળનો ભાગ જોઈશું. બંને ભ્રમર, બંને આંખો, નાક પર, ગાલ પર, હોઠ પર, હડપચી પર, બંને કાન પર. મનની આંખો વડે સમગ્ર ચહેરો જોવા પ્રયત્ન કરીશું. ધીરે ધીરે હળવો શ્વાસ લેવાનો. નાક દ્વારા ધીરે ધીરે છોડવાનો. શરીર બિલકુલ ઢીલું, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ નહીં. આજુબાજુથી આવી રહેલા અવાજોને સભાનપણે સ્વીકારવાના. સહેજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મનમાં કોઈ પણ પ્રકારનો વિચાર નહીં. પરમ કૃપાળુ પરમાત્માનું ધ્યાન ધરવાનું. આંખો બંધ જ રાખીશું. લાંબો ઊંડો શ્વાસ લેવાનો, ધીરે ધીરે છોડવાનો. કલ્યાણ મંત્રનો જાપ કરીશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા.
સર્વે ભદ્રાણી પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથની હથેળી એકબીજા પર ઘસી ચહેરા પર લગાવી હાથની હથેળી આંખો પર લઈ એના અંધારામાં આંખો ખોલ બંધ કરવાની, આંગળીઓ વડે પોપચાને સ્પર્શ કરવાનો અને ધીરે ધીરે આંખો ખોલવાની. એવું મજા આવે ને? તો આજના આપણા પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી જ્યારે રાજ્ય કક્ષાનો મહોત્સવ વાવ થરાદ જિલ્લાની અંદર થઈ રહ્યો છે, એના ભાગરૂપે આપણે અહીંયા દૂધસીદ કેન્દ્ર થરાદ ખાતે આપણે યોગ શિબિર કરી અને એમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા. અહીંયા આપણી વચ્ચે તાલુકા આરોગ્ય અધિકારી એવા ડૉક્ટર જયપાલ સાહેબ, આમ સાહેબ શ્રીનું પરિચય તમને આપું તો હું તો જ્યારનો થરાદમાં આવ્યો ત્યારે સાહેબને ઓળખું છું. સાહેબ આરોગ્યના અધિકારી તરીકે પીએચસી સીએચસી દરેક જગ્યાએ પોતે સેવા આપી છે. સમગ્ર થરાદ તાલુકાની અંદર ઘરે ઘરે આરોગ્ય પહોંચાડવાનું કામ કર્યું છે. અને આમ આરોગ્યની બાબતમાં જાણે કહેવાય કે સાહેબ જે પ્રમાણે કામ કરે છે આમ સંત કક્ષાનું કામ છે અને પોતે કામને બહુ જ સંનિષ્ઠતાથી કામ કરે, હૃદયથી કરુણાથી દિલથી કામ કરે છે અને લોકોના આરોગ્યની સારામાં સારી પોતે જાળવણી કરવા પ્રયત્ન કરે છે અને સરકારી યોજનાનો પૂરેપૂરો સાહેબ પોતે લાભ આપે છે. ત્યારે હું અમારા બનાસકાંઠા જિલ્લા યોગ કોર્ડિનેટર દશરથભાઈ સોનીને વિનંતી કરીશ કે સાહેબ આવો અને સાહેબને પુષ્પગુચ્છથી સ્વાગત કરશો. સાથે જીતુભાઈ પણ જીતુભાઈ પણ જોડાશે. તાળીઓ ગળાથી સાહેબના સ્વાગતને આપણે વધાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપની પ્રેરક ઉપસ્થિતિ અમને પ્રેરણા આપી. ત્યારબાદ આપણી વચ્ચે થરાદ શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ પણ અહીંયા ઉપસ્થિત છે. તો તેમને સ્ટેજ ઉપર આવવા વિનંતી હું બંને બહેનો બિંતાબેન અને કિંજલબેનને વિનંતી કરીશ કે જયમીનભાઈ પ્રજાપતિ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. તાળીઓથી આપણે સાહેબના સ્વાગતને વધારીશું. આપણી વચ્ચે થરાદ શહેર ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ સોની પણ ઉપસ્થિત છે. તો હું નિકિતાને વિનંતી કરીશ, સાથે બેન સોનલબેનને વિનંતી કરીશ કે પ્રતાપભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. તાળીઓ ગળાથી આપણે સ્વાગતને વધાવીશું. હું વિનંતી કરીશ અમારા જયમીન પ્રજાપતિને કે આજના શુભ પ્રસંગે બે શબ્દો કહેશે. જયમીનભાઈ. પ્રતાપભાઈ. નમસ્કાર. મંચસ્થ યોગ અને બનારે તમામ ભાઈઓ, પ્રથમ તો પ્રજાપતિ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે અમને કાલે અહીંયા બોલાયા, અમારું સન્માન કર્યું, એ બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. આજે 25-26 જાન્યુઆરીના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હમણાં ચાલી રહ્યા છે. એમાં આજે યોગ કરતા એવું લાગે છે કે આજે ખૂબ જ શાંતિથી કામ કરી શકીશ. 2-3 દિવસ ઘણું કામ છે. અત્યારે તો થાકેલા છીએ, પણ સાહેબને પૂછીને એકાદ ગોળી લઈશું, કારણ કે લગભગ આટલા બેઠામાંથી એજમાં કદાચ હું મોટો હોઈશ, દેખાઉં છું નાનો. મારા અધ્યક્ષ સાહેબ પણ એવું કહેતા હોય છે
કે હમણાં જન્મદિવસ હતો, મને ફોન આવ્યો કે પ્રતાપભાઈ કેટલામાં બેઠા? અમે તો 61. કે ના હોય તો મેં તમારો ફોન આવ્યો એટલે સાહેબ 55. એટલે હું એક જ આ પ્રવૃત્તિમાં રહું છું, એનું કારણ એ જ છે સાહેબ કે કોઈ વિચારો મગજમાં આવતા નથી. આજે અહીંયા આવતો ખૂબ જ આનંદ અનુભવું છું. હવે આગામી 25-26 તારીખે આપણે સ્ટેટ લેવલનો કાર્યક્રમ થવાનો છે. 25 તારીખે મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રી અત્રે ઉપસ્થિત રહેવાના છે. સાંજે 5:30 વાગે એટ હોમનો કાર્યક્રમ છે. 6 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો આપ સૌને હું હાર્દિક આમંત્રણ આપું છું સર, આપ સૌ પધારજો. 26મી તારીખે સવારે ધ્વજવંદન પણ આપ સૌ ઉપસ્થિત રહો એવું આપ સર્વને અત્યારે હાર્દિક આમંત્રણ આપું છું ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે. આજે બપોરે માર્કેટ યાર્ડ ખાતે અમારા જિલ્લાના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબના અધ્યક્ષસ્થાને એક 25-26ના આયોજન માટેનું બેઠક છે. તો આપને સમય અનુકૂળતા હોય તો આપ શ્રી એવી આશા રાખું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ આભાર પ્રતાપભાઈનો. અને સાહેબે આપણને આમંત્રણ આપ્યું કે 25 તારીખે બલુપુર ગ્રાઉન્ડ ઉપર જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવા રાજ્ય કક્ષાએ થવા જઈ રહી છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ શ્રી આવી રહ્યા છે. અને એટ હોમનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. બહુ જ કાર્યક્રમ માણવા જેવો હોય છે. આપ સૌ ત્યાં પધારશો અને 26મી જાન્યુઆરી તો આપણે ઉજવવાની છે. હવે હું આપણા આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને ડૉક્ટર જયપાલ સાહેબ જે આપણા તાલુકા આરોગ્ય અધિકારી છે એમને વિનંતી કરીશ પ્રસંગોચિત આપણને શબ્દો કહેશે. બધાને નમસ્કાર. ડૉક્ટર હિતેશભાઈ પ્રજાપતિ આપણી ટીમ દ્વારા જે આપણે યોગ શિબિર કરી છે છેલ્લા લાંબા સમયથી આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે પણ યોગ શિબિર હતી. આપણા કલેક્ટર સાહેબનો અભિગમ એવો છે કે યોગનું વધુમાં વધુ પ્રચાર થાય, લોકો યોગ થાય અને આપણું જે હાલમાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે ડૉક્ટરી ભાષામાં કહીએ તો એ યોગ પ્રાણાયામથી ઘણા ઓછા થાય છે. આપણો સ્ટ્રેસ ઓછો થાય છે, જે આપણે જોયું. થોડો અડધો કલાક જેવું આપણે સામાન્ય કસરત પ્રકારમાં કર્યું ને યોગનું થોડું કર્યું તો આપણે ઘણા રિલેક્સ મહેસૂસ કરીએ છીએ. આપણા આંગણે આપણો નવો જિલ્લો છે. આ નવા જિલ્લામાં હમણાં સોની સાહેબે કીધું એમ પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્ય કક્ષાની આપણા જિલ્લાને મળી છે. આપણું મોટું સૌભાગ્ય છે. છેલ્લા 1 મહિનાથી સમગ્ર વહીવટી તંત્ર, એમાં બધા તંત્રો આવી ગયા. આરોગ્ય, શિક્ષણ, રેવન્યુ, પંચાયત, બધા તંત્રો કામે લાગેલા છે. આપ જોતા હશો મનુપર હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર અત્યારે ત્યાં બધી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. ડોગ બાંધવાના ચાલુ છે, બીજી વ્યવસ્થાઓ ચાલુ છે. જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો છે, માર્ચપેડ કરવાની છે, એની પણ સવારના 7 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. અત્યારે પણ આરોગ્ય ટીમો ત્યાં પણ છે. આપણે બધા સૌ સાથે મળી આ પર્વને સારી રીતે ઉજવીએ. અને નવા જિલ્લાને તરત આ રીતે નથી મળતું હોતું, પણ આપણને આપણા આદરણીય અધ્યક્ષ સાહેબના આશીર્વાદથી અને સરકારના આશીર્વાદથી મહામહિમ રાજ્યપાલ સાહેબ, આપણા મુદ્દો અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સમગ્ર ટીમ અહીંયા 25 તારીખે આપણી અહીંયા મહેમાન થશે આપણા જિલ્લાના. અને આ 2 દિવસનો કાર્યક્રમ છે. પહેલા દિવસે ખાતમુહૂર્તો છે, સાંજે એટ હોમ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બીજા દિવસે ધ્વજવંદન છે અને ઘણા બધા પ્રોગ્રામો થવાના છે. તો હમણાં પ્રતાપભાઈ તમને આમંત્રણ આપ્યું એમ વહીવટીતંત્ર પણ આપને આમંત્રણ આપે છે. આપના કુટુંબીજનો બહોળી સંખ્યામાં હાજર રહી અને આ જે પર્વ છે સારી રીતે ઉજવીએ એવું અપેક્ષા છે. અને જે યોગનું છે તો ખરેખર સારું છે. આપણી જે જીવન પદ્ધતિ છે, આપણી સંસ્કૃતિ છે, એ મુજબ આપણે અપનાવતા રહેશું તો જે ડિસીઝ મેં આપણને કીધા એમ હાલમાં 30 વર્ષ ઉપરના લોકોમાં હૃદયરોગ, કિડની, કેન્સર આ બધું ખૂબ વધી રહ્યું છે. ભૂતકાળમાં એટલે 90 પહેલા કોમ્યુનિકેબલ ડિસીઝ હતા, જેમાં મેલેરિયા, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, કમળો આ બધા હતા. પણ વિકાસથી, શુદ્ધ પાણીથી અને
આરોગ્યના કાર્યક્રમોને કારણે એના પર કાબુ આવી ગયો, લગભગ કાબુ જેવો જ છે. પણ આપણે ઘર ઘર જોઈશું તો લોકોમાં 20% જેવા લોકો ડાયાબિટીસના દર્દી છે, 16% જેવા હાઇપરટેન્શનના છે. એ આપણી ડાયટની પદ્ધતિ, આપણી જીવન પદ્ધતિ અને આ યોગના માધ્યમથી આપણે ઘણું બધું અટકાવી શકશું. તો વધારે બધા રેગ્યુલર યોગ કરો છો, માહિતગાર છો બધા હતાથી, અને આજે ભવિષ્યમાં પણ આપણે યોગને આ બધા કરતા રહીએ તો આમાંથી ઘણો આપણને ફાયદો થશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયપાલ સાહેબનો. સાહેબે પણ આપણને આમંત્રણ આપ્યું કે આપણે 25 તારીખ 26 તારીખે બધા ખૂબ મોટી સંખ્યામાં આપણા સોસાયટીમાંથી, શેરીમાંથી, મોહલ્લામાંથી લોકોને, ભાઈ બહેનોને હાજર રાખીએ અને કાર્યક્રમનો લાભ લઈએ. કારણ કે આટલો સરસ મજાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થાય છે. થરાદ વાવ જિલ્લો નવીન જિલ્લો છે અને સમગ્ર રાજ્ય અને દેશમાં જ્યારે એનું નામ પછી થશે અને અત્યારે ઉજાગર થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે બધા એમાં ભાગીદાર બનીએ. તો આ સાથે આપણે અહીંયા આપણી આ યોગ શિબિર પૂર્ણ કરીએ. દશરથભાઈ, તમે આવો, એક ગ્રુપ ફોટો લઈ લઈએ બધાનો, પછી આપણે જઈએ, બરાબર? અને ફરીથી આપ સૌનો આભારી છું. હું સ્ટેજ ઉપર યોગા કરાયા બદલ બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર એવા દશરથભાઈ સોની સાથે ડૉક્ટર જયપાલ સાહેબનો આભારી છું. મારા યોગ ટ્રેનર બિંદાબેન પ્રજાપતિ, યોગ ટ્રેનર કિંજલબેન પ્રજાપતિ, યોગ ટ્રેનર નિકેતન ઠક્કર અને યોગ ટ્રેનર ડૉક્ટર તિલકભાઈ પ્રજાપતિ અહીંયા યોગ અમારા બધા કરાવે છે. અત્યારે મારે જેલમાં, હું અને જીતુભાઈ જેલમાં રોજ યોગ કરાવીએ છીએ અને બિંદાબેન અને કિંજલબેન હડકી માતાના મંદિરે યોગ કરાવી રહ્યા છે. ત્યારે અત્યારે આપણી વચ્ચે કાર્યક્રમમાં બેનશ્રી કલાવતીબેન પણ અહીંયા જિલ્લા ભાજપની ટીમમાંથી ઉપસ્થિત છે. તો બેનશ્રીને વિનંતી કે બેન આવો આપો અહીંયા, અને બેન કિંજલબેનને અને બિંદાબેનને વિનંતી કરું છું, સાથે તિલકભાઈ પ્રજાપતિને વિનંતી કરું સાહેબ આવો અને બેનશ્રીનું પુષ્પગુચ્છ કરશો. આવો બેન સાહેબ, આવો એટલે તમારો સમાવેશ પણ થઈ જાય. હવે ખોટું લાગી જશે તિલકભાઈ, ખોટું ના લાગે તમને નહીં. બેનશ્રીએ આટલા વ્યસ્ત બીજી શેડ્યુલની અંદર અને આવી ગુલાબી ઠંડીમાં પણ બેને હાજરી આપી. બેનનો ખૂબ ખૂબ આભાર. તાળીઓ વગાડથી બેનશ્રી કલાવતી બેનનું અહીંયા સ્વાગત કરીશું. બેને હાજરી આપી બેનનો ખૂબ ખૂબ આભાર. અત્યારે પોતે બહાર પણ પાર્ટીમાં, જિલ્લામાં સારું સારું કામ કરે છે, ત્યારે બેનની ઉપસ્થિતિ રહી.